સુરતના કામરેજમાંથી બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ ગઈ, જ્યાં અહીંના આબોલી નારી સંરક્ષણ ગૃહમાંથી આ મહિલા ફરાર થઈ હોવાની વિગતો મળી છે। નઝમા મોહમ્મદ નામની આ મહિલા દિવાલ કૂદીને ફરાર થઈ ગઈ। ગૃહના ધાબા પરથી પાઇપ મારફતે તે દિવાલ કૂદી ગઈ હતી। મહિલાના ફરાર થવાના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ દ્રશ્યો આપ જુઓ। કામરેજ પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે જ હવે વધુ તપાસ હાથ ધરી છે। મેહુલ જોડાયેલા છે આપણી સાથે। મેહુલ, આખરે આ સીસીટીવી ફૂટેજમાં તમામ ઘટના આમ તો સ્પષ્ટ છે। કોણ હતી આ મહિલા અને શું અત્યારે તપાસ ચાલી રહી છે? જી બિલકુલ, સુરત શહેરના વરાછા પોલીસ દ્વારા થોડા દિવસ અગાઉ એક કૂટણખાનું ઝડપી લેવામાં આવ્યું હતું, જેમાં મહિલાને સાક્ષી તરીકે સામે લાવ્યા હતા અને મહિલા બાંગ્લાદેશની હોવાનું જાણવા મળતા તેઓને જે કામરેજના આંબોલી નજીક આ ગૃહ નારી સંરક્ષણ આવેલું છે તેમાં રાખવામાં આવી હતી। ત્યારે આ આશરો લઈ રહેલી મહિલા છે તે આ ગૃહમાંથી ભાગી ગઈ છે। ધાબા પર પહેલા ચડી ગઈ અને બાદમાં પાઇપના મારફતે તે નીચે ઉતરી ગઈ હતી અને દિવાલ કૂદી તે ફરાર થઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના જે ગૃહના સીસીટીવી ફૂટેજ છે તેમાં પણ કેદ થઈ જવા પામી છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે મહિલા કૂદકો મારી રહી છે તે નજરે ચડી રહ્યું છે। હાલ તો સુરત જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। આ મહિલાને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જી આભાર મેહુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કામરેજ પોલીસે હવે આ મહિલાને શોધી કાઢવા માટેની તજવીજ તેજ કરી છે।